જય બાબારી, જય જવાન, જય કિસાન. જો અત્યારે અમે ખેતરમાં હેડ્યા છીએ અને આમ તો ખેતરમાં જોઈએ છે પણ આજ જોવાને અલગ છે. આજ તમારે કોમ કરવાનું છે, આટલા દાડા ખાલી મહેમાન ગતિ તમે આયા હો. હા, હવે કોમ કરવાનું. એ તરબૂચ બધું ઉપાડી ગયો છે ને તમારે ઉપડાવવાનું. પેલા મેં ખાઉંગા. જો આ તરબૂચ પડે છે. આ ભાગમાં હવાનું વેણાઈ ગયું. પેલા ટોલો ભરવાનું ચાલુ છે, તો આપણા બ્લોગની અંદર બન્યા રહેજો. આજ આરખે તરબૂચ ઉપાડવાના હું બતાવશું આજે. જોઈ લે. હા, એક ટકા આમથી ઉપાડી ના આવે તો ઘણું થઈ ગયું તમારે. એવું તમારે શરૂઆત કરવાની છે કે આમાં અમે વાયેલા છે કે તમે એકલા નહીં વાયેલા? ચાર વાયા અમારે વાયેલા છે. મેં તો કદી ઓભળ્યું નહીં. જો આ તરબૂચ છે ને થોડું કાસું કહેવાય, એમ તો ખબર પડે. આ જેણું છે વેણાઈ ગયું એટલે મને બધાને ખબર પડે. જો તરબૂચની બાજરીનો આંતરપાક હતો એમાં તરબૂચ વેણાઈ રહેવા આવ્યા છે એટલે બાજરી પછી પાકવાની તેલ થઈ ગઈ બાજરી. જો આ ફૂલથી અને ટોલું. ટોલું ભરે રહ્યા. ભરતભાઈ કોઈ કહો, કોઈ કેવું? બાજરી કણા તરત થોડું મોટું દેખાય તમારું. દેખાય ખેતી તમારી જબરી છે. તરબૂચ છે તળવું છે. હવે ચેક કરો, કાતા નહીં હતી. કાતા પણ કિલો એવું. પણ આ જબર ખેતી કે બાજરી ભેગા તળબુમાં તો કોરી બાજરી ઉભી છે. હા, હાસી વાત. હાસી વાત. અમાર તો કોરી બાજરી ઉભી, તમે હેડી નાખો. હવે હમણાં 4 વીની ખેતી કરવી. હા, કોણ કરશે? હું કર્યું. ભરતભાઈ આવશે કે તમે આવશો ને? ભરતભાઈ મદદ કરવા આવવું જ પડશે. તો ભરતભાઈ આવડતું નહીં, આપણે બે ભરતભાઈ કરવું પડશે. તમને આવડે ખેતી? તમને આવડે? ના રે તાર આટલા શું કર્યું? મેં કીધું વિડીયો જ બનાવે છે. ના, અમારા ભરતભાઈ ધબર બોલે છે. એને ભરતભાઈની કહાની ઓભળી બહુ ગમે. ભરતભાઈની કહાની ઓભળે ને તો દેખવા નહીં. ના, ભરતભાઈની કહાની જવાની. બોલો ભરતભાઈ ઓભળે કોક કે તો. ખરો તો ફરી આવા વાપરવા. હો, નેક્સ્ટ ટાઈમ. જો ફાઇનલી ટોલો ભરાઈ ગયું ને અડધું જ ભરવાનું. એક તરબૂચ મેં ચેક કરવું છે. મોડા કરું મોડા. હે તેણિયા ખરીદીને સાયકલ લેવું રહી. હવે આવી સાયકલ અમે નેના હતા કદી ભાડીએ નહીં. અમારે તાર પૈસા જ નતા. શું સાયકલ? અમારા તો સંપલ લેવા પૈસા નતા. મેં બહુ બરી ગરીબી બેઠી. હું ભણવાતા હતો ને, તમારા મમ્મી રૂપિયો હાલતા કે રૂપિયાની હગરી અને 3 વાગે ને પછી 5 વાગે હેડે એટલે સ્ટાર લાવતા હે ઘરોથી ખાતા. આમ બધા લોકો વળી અફરખ હોય પોસ વાળા. જે લોકો પાસે નિહાલ વખતે પૈસા હતા ને એ લોકો અત્યારે રખડે રહે. અમે લોકો સોશિયલ મીડિયામાં પડ્યા હા. સાચી વાત. એ પેલા એવું હતું કે જે લોકો અમારે નિહાલમાં ભણવા હતા ને 8 લોકો 50-100 રૂપિયા વાપરતા, ત્યારે અમારે થોડી પોસી પી ના હોતા વેફર ખાવાય. પણ એ લોકો અત્યારે જુઓ ને તો એ લોકો અમને એવું કે તમે શું કર્યું? અમે કોઈ ને કરી મહેનત કરી. સમયની વાત છે ને. અમે નિહાલમાં હતા પોસ રૂપિયા હું અમારી રૂમની છોડ્યું છે ને એ મને વેફર ખાવા પૈસા હાલતી. સાચી વાત. બસ આ બાજુ તરબૂચ વેણેલા પડે પાડો લાઈનમાં વેણેલા પડે. રીંગણ હવારમાં જપલા ભરાઈ જાય. અને આપણે હવે બધાનું રીંગણ વેણ્યા વગરનું. જો આજ તરબૂચ ઘણું બહુ ઉપાડવાનું છે. તમારે ઉપડાવવું પડશે ને આપણે ઉપડાવવું પડશે. હા, આપણે ઉપડાવશું. ચો ના હે આપણે ખેતી કરવા તો આયા છે. હવે નહીં બતાવવાના. ખબર હે અમે ઉપડાવવાનું. એ તો ગાઈસ કોમેન્ટ કરજો હું કામ કરું કે નહીં કરતો. એ બધા જોયા જ નહીં કામ કરતો તમને. એ તો પણ વિડીયો નહીં બનાવો. તમે વિડીયો નહીં બનાવતો કામ તો કરું છું હું. તો આ તરબૂચ અમે આમ તો વેણતો જ તો પણ ઊંઝો તો પછી આવ્યો કલાક વેણાય પછી આવ્યો. તમે હું કહી ગયા હતા. હવે રેગણામાં આવી ગયા છીએ. મેડમજી વિડીયો બનાવી રહ્યા. કોઈ કહો
હું ઇન્સ્ટાગ્રામમાં શોર્ટ વિડીયો બનાવ્યો અને તમને પણ બ્લોગમાં કહું, જો આંતરપાક કરેલો હોય ને તો બે ફાયદા થાય. એક તો જો બે પાક કરેલા હોય એના એક પાક પતી જશે અને બીજો પાક આપણે હવે તૈયાર થયો છે. જેમ કે તરબૂચ આજે વેણાઈ રહ્યું છે અને આ ભાગમાં વેણાઈ ગયું, પણ રીંગણ જો છે તૈયાર છે. આજથી જો રાઉન્ડ છે રીંગણ વેણવાના, તો હજી તો વધારે વરસાદ હશે ને વધારે આવશે. બે આંતરપાક કરેલા હોય ને તો ટપક અને મલ્ચિંગનો ખર્ચો પણ બચે, અને બે આંતરપાક કરવાથી આપણને એક પાક પતે એટલે એક પાક તો તૈયાર થઈ જાય ને. અને મેન ફાયદો એમ છે કે જો દવાના ખર્ચા ઓછા થાય ને એના માટે આપણે કોઈ બી શાકભાજીમાં ફેરોમોન ટેપ લગાવવા નહીં. તમે એમ કહો તરબૂચમાં જાય ને તો એક તરબૂચ હાજુ ના રહે. આ કોઈ દવાના સ્પ્રે નહીં, આપણે અંદર ખાલી એક બિસ્કિટ લગાવેલો છે જે એના સુગંધથી ભમરી અંદર જ રહે. આખા ખેતરમાં કોઈ પણ વેલાવાળી શાકભાજી હોય ને તો આ ફેરોમોન ટેપ તો એક વખત મારવી જ. તમે નહીં કરી એટલે પણ અમે તમને લાઈવ બતાવો ને તો પછી. અને બાજરી છે આ બાજુ કાકાની બાજરી વાળી છૂટા પિયતમાં વાયેલી છે, ફુવારે વાયેલી છે. તમારી બાજરી વાઈ મને બહુ ગમે છે. એ બાજરી ને આ બાજરીમાં ચલો 80% ફરક છે ને. 100%. તો પછી એ બાજરી મજબૂત થાય અને ઓછી વાયેલી હોય તો પણ વધારે થાય એવું. તો હવે મારે તરબૂચ ખાવું હેડો કાપા. ચલો કેવું નીકળે જોઈએ. ચલો તો ફાઇનલી ફૂલની અંદર આવી ગયા છીએ. જો તો આમાં ટેટી છે અને ફૂલે છે ડબલ. આમ તો અમારા ખેતરમાં છે ને અત્યારે 2 થી 3 વખત જ ટેટી વવરાતી. 2 થી 3 વખત નહીં, એક જ વખત 12 મહિનામાં. પણ આ વખતે અમે કેવું કર્યું ખબર હે, 3 થી 4 થી 5 વખત ટેટી વવરાશે. આ ચોથી વખત વવરાણી હે. ઉનાળુ સીઝન પતીજી, આપણે શિયાળે બતાવેલી બધાને. આ બીજી વાર વાય ને હજુ 8 મહિનાથી ચોથી વાર. આ ટેટી છે આટલી ઝડપી મોટી છે ખબર હે? મેં પટ્ટા માર્યા હતા. મલ્ચિંગ કરાય તમે ને? હા એટલે નકર ના થતા ઘડી નાની હોત. તો અમે આટલા દાડા શું કર્યું? ઈ તો તમે તો 2 મહિને આવડી નશ કરતા, હવે તો મોટી થઈ ગઈ. તમે તમારે ઘેર કરજો કે ખબર પડે. અમારા ઘરે કરો અમે તો. જો ફૂલ મસ્ત આવે છે. આ ફૂલ થોડું કેસરી કલરનું છે, પીળા કલરનું ફૂલ હોત ને તો આ લેવલ ખેતર ભરસક લાગે. એવું? હું વિડીયોની અંદર આવતો ને એટલે મોય આવરો. હા તમે આવી જાઓ. આવી જશે. શું કેવું ગાઈસ? આવવું પડે થોડું આવવું થોડું. પડે. તમે આખો દાડે મારો શકલ બતાવો એટલે પછી બધા એમ કે તમે ચો હો તો ચેડી ઉભા. જો એની બાજરી ડબલ કરી છે, એ તો તમે બધા જોઈ જ છે. હા બાજરીઓ પાકવાની તૈયાર છે, બધાને કહાણા આવી જાય. થોડો ઘેર મહેમાન આવ્યા છે ને ફૂલવાની આવવાની ચા પાવાની. એવું? હેડો તા. ચલો આપણે હવે ઘરે જઈશું અને આટલો વ્લોગ હતો. હવે નેક્સ્ટ વ્લોગમાં મળીશું. જય જવાન, જય કિસાન, જય બાબારી, જય સદારામ બાબા.